નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વદનંદાની સકાયટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે આપનું વાત સૌનીમાં મિત્રો. હા, આપનો ખૂબ ખૂબ આભાર આપના પ્રતિભાવ માટે મિત્રો. હા મિત્રો, આજે કાઉન્સેલર્સ કરતાં વિશેષ કહું તો મારો એક અનુભવ મને થયો. તમને બધાને પણ એવો થતો હશે ને એમાંથી થોડુંક કાઉન્સેલરની ટીપ તો એમાં આવી જ જાય છે. પણ મેઇન મને આ વસ્તુનો અનુભવ થયો એમાંથી છેલ્લા 2-3 દિવસમાં. મિત્રો, આજે જે એ વાત કરવાની છું હું શીર્ષક આપીશ પોતીકું. હા, એટલે જાતનું, પોતાનું કે નિજી, હા એવો કંઈક એનો અર્થ થાય છે. હા, ઘણા અર્થ છે એના, પણ આ ડિક્શનરી વાઇઝ કે એમ ગણો ને, સોરી, તો આ એનો અર્થ થાય છે. હવે મિત્રો, બન્યું એવું કે આપણે લગભગ બધા, પહેલાં કહું તો એ વાત કરું છું, બન્યું એ મિત્રો, લગભગ બધા કામ માટે છે ને તે આપણે કોઈ ને કોઈ મદદ જ આપણી સાથે હોય છે. લગભગ બધા કામ કરવાનો આપણો બહુ વારો આવતો નથી. હા, પુરુષ હોય કે સ્ત્રી હોય કે પોતાના કામ એટલે બેઝિક કરતા હોઈએ, પણ આમ જે ઘરની સાથે કનેક્ટેડ હોય કે અમુક દાખલા તરીકે ઓફિશિયલ હોય તો એ પછી છેલ્લે સહી કરવાની જ હોય. એમ નીચેના માણસ હોય બધું તૈયાર કર્યું હોય, અથવા ઘર હોય તો ચાલો અત્યારે તો લગભગ છે ને તે નોકરી કરતા હોય ગમે તે હોય એટલે વઘાર કે બધું જોવાનું કે સ્વાદ જ જોવાનું, બાકી રસોઈ તો કરે છે કે ઘણી બધી 70% જેટલી મદદ પછી બધા કરતા હોય છે. હા, અને ઘરના જે બેઝિક કામ છે કે કપડાં કે વાસણ કે કચરા પોતા, એનો તો બહુ સવાલ ઊભો થતો જ નથી. હવે એને શારીરિક પોતાનું કામ ખુમારીથી કરવું કે એને આપણે શારીરિક કસરત સાથે કે એવું કંઈ હવે જોડતા નથી. આપણે જીમમાં જઈને કસરત કરી લઈએ, પણ કંઈ ઘરમાં કચરા પોતા કરીને એને કોમ્પેન્સેટ કરતા નથી. હા, અને આવું બધું થવાનું કારણ એક તો ઘણા કારણ છે. આપણે કેમ નથી કરતા આ બધું, તો એમાં કંઈ એવું નથી. જો એક તો ન કરવાની વૃત્તિ કે ન કરવાની ઈચ્છા, એ તો ખરું જ. હા, જ્યારે મદદ મળે છે, પૈસા દઈને મદદ મળે છે, તો એ કામ કરાવી લેવાને આપણી જે શક્તિઓ છે ને બીજે માર્ગે વાળવી અને દ્રવ્યોપાર્જન કરવું, એવું આપણને ખાસ છે. એમાં કંઈ ખોટું એ નથી. ઘણી વખત એ બધા કામમાં રહીએ તો બહુ મેન આપણી પાસે જે શક્તિ હોય એનું કામ ન થાય, આપણાથી જેને લાભ થતો હોય એને એ લાભ ના મળે અને આપણે આપણામાંથી બહાર જ ના નીકળીએ. આ બધું બહુ જ સાચી વાત છે. એમાં કંઈ હાર્ડ ફેક્ટ, એમાં કંઈ એવું હું એનો વિરોધ કે એની તરફ કંઈ પિન પોઈન્ટ કરીને કહેવા નથી માગતી. ધીસ ઇઝ વોટ મને જે અનુભવ થયો કે આપણે એક તો સમય નથી, આપણે નોકરી કરતા હોઈએ છીએ. હા, પછી આપણી તબિયત પણ સાથ નથી આપતી, ઉંમર સાથ ના આપે, ઘણી વખત તબિયત સાથ ના આપે. આપણે કરી શકતા હોય, આપણે કરવાની તો બહુ ઈચ્છા હોય, પણ આપણે એવું કરીએ તો શારીરિક મુશ્કેલી થઈ જતી હોય છે. વાંકા ન વળવું, ઉચકવું નહીં, આમ ના કેટલા બધા રિસ્ટ્રિક્શન આપણને હોશ થઈ જાય ને કરીએ તો પછી વળી એનાથી ડબલ પાછું હેરાન થવું પડે. એના કરતાં ન કરવું સારું. હા, તો આવું હોય છતાંય ગૃહિણી કે કોઈ પણ સાહેબ હોય કે ઓફિસમાં હોય, ગમે ત્યાં કોક વખતે તમારા મેઇન કામમાં બધા હાથફેરો કરી લેતા હોય, જાતે જોઈ લેતા હોય, અમુક ફાઇલ અમુક ચેક કરી લેતા હોય. હા, અમુક મૂવમેન્ટ ને હરીફરીને કેવું કામ છે એની માહિતી રાખતા હોય ઓફિસમાં, કે આપણે બધું કરતા હોય બેન કે એ લોકો, પણ આપણે વળી શું છે કે જાતે અમુક વસ્તુ ખસેડીને આમ તેમ જોઈ લેતા હોઈએ છીએ. તો આવો જ મને અનુભવ થયો. કામ ન કરવાનું તો કોઈ કારણ નથી. મેં તો તમને સાચા કારણે કંઈક કીધા કે નથી કરતા, એમ કે ભાઈ શેના માટે કરીએ એવું કંઈક. મને તો ઘણા એમ કે છે કે કાંઈ નહીં, એ વળતી પાછું બહુ જ વિષયાંતર થશે કે આજે પોતીકું. તો
તો બન્યું એવું કે મિત્રો મારા બેન જેન્યુઅલી માંદા જ હતા અને એ તો આવવા તૈયાર હતા ને એવું, પણ તોય મેં કહ્યું કે ના ભાઈ તમે બરાબર ફિટ થાવ, તમને ડૉક્ટર કે ત્યારે આવજો, એમ કરીને થોડીક મદદ તો મારે લેવી પડી ઘરમાં. પણ તો આપણે પેલું જે બહુ જ વખત આપણી સાથે બેન હોય અને બીજું અમુક 1-1.5 કલાક આવીને 24 અવરની બધું કરીને જાય, એ જુદી વાત છે. તો આપણે સેજ જોવું પડે. તો જનરલી કોક ફેઝ એવું આવી જાય છે કે આપણે બીજામાં એટલા ઉલઝી ગયા હોય ને તો આપણે આપણા ઘરમાં પડ્યા જ ના હોય. બીજું ક્લેરિકલ ના આ ને તેને બધું બેંકનું ને એટલું બધું કામ હોય કે ત્યારે તમને તમારા ટીવીના એ સ્ક્રીન ઉપર ડાઘા ને એ બધું જોવાનો ટાઈમ નથી રહેતો. જેવું ડસ્ટિંગ જે રીતે થાય એ રીતે કે થતું જ હોય છે રેગ્યુલર. ને બેન ન હોય ત્યારે તો નાના નાના કામ કરવા પડે. તો મારે એ પ્રમાણે જ બન્યું મિત્રો. મેં તમને એકવાર વાત કરી હતી કે બહુ સરસ ટ્રેન છે ને બહુ સરસ બનાવે છે બધી વસ્તુ, પણ અમુક વસ્તુ આપણી જે હોય ને વંશ પરંપરાગત કે એની જે આપણા હાથનું એ હોય એ આપણા હાથમાં વધારે આપણા હાથથી સરસ થાય એવી કોઈ વસ્તુ હોય તો એવું કંઈક મેં બનાવ્યું. અને પછી મેં જમીને તો મને બહુ સારું લાગ્યું. મેં કહ્યું હતું એકવાર, મને થયું કે મેં મારી જાતને કીધું કે કેમ કોઈ વખત તું બનાવતી નથી જાતે કરીને. એક સામાન્ય ટચ કે સેલેડ મને 2-3 હોય ને તો બહુ ગમે. તો કાકડી તો કાપેલી, અને બીજું પણ કંઈક હતું, પણ તોય મેં છે ને તો મને યાદ આવ્યું, બોલું સૌરાષ્ટ્રમાં પેલો ટિંડોરાને આમ કાપીને મરચાંનો સંભારો, એટલે એને વઘારેલું જ કહેવાય, લોટ નહોતો છાંટવાનો, પણ એવું કંઈક કર્યું તો મને એટલું બધું જૂની યાદો આવી ને. એટલે આપણે હાથે કરીએ ને એમાં પોતીકુની જે ભાવના છે ને, પોતાપણાની ભાવના, તમે એમાં અંદર ઊંડા ઉતરો તો જ આવે. બાકી થાળીમાં આવે તો કોળીઓ ભરાવાનો જ બાકી હોય મિત્રો. બધું રેડીમેડ ને સરસ જ મળતું હોય. હા, તો મિત્રો ત્યારે બહુ પોતીકું લાગતું નથી એમાં. હા, જોકે હું તો ઘણી બધી ઇન્વોલ્વ છું ઘરમાં, પણ તો આ તો મેં તમને ઓનેસ્ટલી કહ્યું કે અમુક કામ તો આપણે કરતા જ નથી હોતા. કે સપોઝ કંઈક આપણે કપડાં બોળતા હોય કે વોશિંગ મશીનમાં નાખતા હોય તો એક કંઈ હોય ને એટલું ધ્યાન રાખીને ડોલ સાફ કરી નાખીને આમ કરીને, હા એ રીતે, કે રસોડું હોય તો હાથમાં કપડો હોય જ અને બધા કબાટમાં કંઈ નીચે સાઈડમાં લૂછી નાખીએ ને કામ પતે પછી જોઈએ કે ડાઘા છે ક્યાંય ડ્રોવરમાં નહીં તો એક હાથે લૂછી, કેમ કે પાછા હાથે કરતા જ જોઈએ. આ બધું ઇટ કમ્સ. અને આ નાનો જે એક્ટ છે, નાનું જે આપણું કાર્ય છે, એ આપણને પોતિકાની ભાવના. હા, કે દાખલા તરીકે એ કહે છે ને કે હાથ રસ અને હાર્ડ રસ, એવું મારા સાસુ ને બધા બહુ બોલતા મને, કે ઇટ કમ્સ ફ્રોમ યોર હાર્ટ. તમે જે જાતે કરો એ, કે તમે જાતે બનાવીને કોકને ખવડાવો કે જાતે ચા બનાવીને પીવડાવો. હા, તો એટલું બધું પેલું આમ ટ્રેમાં ને એમ લઈને આવીએ ને આપણે ચા બનાવતા હોય કે નાસ્તો કરતા હોય તો ગેસ્ટ વુડ કમ ટુ કિચન કે લાવ આંટીઓ લઈ જાઓ, પછી એવા પ્રેમથી ખાઈને આપણા ઘરની જે બધે પેલું બહુ આર્ટિફિશિયલ હોય તો એમાં, એટલે એ પોતાપણાની લાગણી તમે જ્યારે ઇન્વોલ્વ થયા હોય ને, હા, ત્યારે આવે છે. ગમે તેવો છોકરો હોય, ગમે તેવો ઓફિસર, ના આંટી હું અંદર મૂકી આવું, પાછું ટ્રે પોતે ખાઈ પોતે જ પાછા મૂકી આવે. એટલે ધીસ ઇઝ ધ થિંગ. હું એમ કહેવા માગું છું કે ઇફ યુ ગેટ યોર સેલ્ફ ઇન્વોલ્વ, અને કરવી જ જોઈએ. હા, તો એવી રીતના જાતે. મને એક વાત યાદ આવે છે મિત્રો, ઘણી વાર મને મારું પર્સનલ વાત બહુ યાદ આવી જતી હોય. હું હતી પછી અમારે ઘેર તો પેલું ગવર્મેન્ટના હર્ષવર્ધન હાઈકોર્ટ જજ, એટલે 2 કુક ને બધા હતા, એટલે જે કોઈ તમને બધું બનાવી દે ને એવું જ હતું. ઇન્વોલ્વ રહેતા અમે દરેક બાબતમાં. ત્યારે એવી રીતે નથી રહ્યા કે કંઈ કરીએ જ નહીં, પણ એમ કે એ લોકો હોય એમ. તો પણ મને યાદ છે હર્ષવર્ધન મારા ઘર મારા સાસુને ઊભા કરે અને કે તમે જ મને બટેકા પૌવા બનાવ્યો. હું જાઉં, હું કહું કે શું કામ હેરાન કરો છો મને, તમે કહેશે એવું હું કરી દઈશ. તમારો ટેસ્ટ કોક ભાઈ મમ્મીનો ટેસ્ટ ના એને જ બનાવે. મારા સાસુ આગળ બનાવરાવે જ. અને મને એ બટેકા પૌવા બહુ ભાવે.
હું એવો પ્રયત્ન કરું પણ ન થાય, પણ બહુ જ વખત પછી હું એવું શોધી શકી કે ગળપણ થોડુંક વધારે હોય અને મારો હાથ અટકી જાય. ગળપણ ખટાશ બરાબર આમ અંદર બેસી જાય ને બેસી જાય એવી રીતે કંઈક કરતા હોય. એટલે ટૂંકમાં એટલે એમ કે પોતાપણું આવે ને એનો કંઈક સ્વાદ જ જુદો લાગે છે મિત્રો. એમાં એની ભાવના મૂકેલી હોય છે. તો પોતાની માએ બનાવ્યું, પોતાના ઘરમાં બનાવ્યું, પોતાને ભાવે એવું બન્યું, આ બધી વાત છે. પછી દાખલા તરીકે સફાઈ હોય તો મેં કહ્યું ને કે આમાં આપણને બધું વોટ હેપન્ડ યુ નો, બધું ડસ્ટિંગ ને બધું થાય છે. 15 દિવસે વધારે ડિટેલમાં થાય છે, ક્યાંય ઘર ગંદુ હોતું નથી મિત્રો. પણ તોય વેન વી આર ડુઈંગ નો ત્યારે આમ આપણે ટચ આવે. આજે કાંઈ નહોતું તો હું સાચું કહું મને શું દેખાણું કરીએ છીએ, પણ મને બધી સ્વિચ ઉપર જે આપણી ક્યાંક ક્યાંક આંગળી લાગી હોય ને એ મને લાગ્યું કે ના ના આ કાઢવી જોઈએ. એટલે આમ કરીને 3-4 રૂમમાં જ કાઢી. અમુક બધે રહી ગઈ. એક રૂમમાં અત્યારે 3 તો સ્વિચ બોર્ડ હોય, એટલે 12 થી 15 સ્વિચ હોય. એટલે તો એમ મને એમ થયું કે ના ના હેન્ડલ, આ હેન્ડલમાં અહીંયા આમ છે. એટલે વેન યુ ગેટ યોર સેલ્ફ ઇન્વોલ્વ કોઈ પણ કામમાં ત્યારે બહુ જ તમને પોતાપણું લાગે છે. દાખલા તરીકે અમારે ઘેર એવું હતું કે ટિફિન જાતે ભરવાનું કે લંચ બોક્સ લઈ જાય એ, પછી એના પાણીના જગ પણ જાતે જ વીછળીને ભરવાનું. પછી એટલે એમાં ભાવતી વસ્તુ, એમાં શું હોય કે આપણે ટિફિન ભરીએ એટલે અંદર ભાવતી 2 વસ્તુ મૂકીએ કે એને આ ભાવે છે ને આપણા ઘરમાં આ છે, લાવ ને નાની કટકી ગોળ પાપડીની મૂકવું એને જમવામાં, પછી છેલ્લે ગમશે કદાચ એમ લાવ ને 2 સેલેડ અંદર મૂકવું. એવી રીતના કંઈક જે ગમતું હોય ને એટલે નાનું ઇન્ટરેસ્ટિંગ કંઈક અંદર એ હોય. પછી પાણી પણ જાતે ચોખ્ખું ને એમાં પાછું મને તો પછી ખબર પડી કે એ જે ટેમ્પરેચરે ઘરમાં પીતા હોય, નોટ વેરી કોલ્ડ, નોટ વેરી એમ આપણને ભાવે ને એવું બરાબર એ પ્રમાણેનું પાણી જગમાં ભરાય, ટિફિન એ રીતે ભરાય. આ બાળકોને તૈયાર કરીને આપે, એ ઘેર ન ખાતા હોય એને ન્યુટ્રિશિયસ અમુક વસ્તુ જાય જ, સ્કૂલમાં ખાઈ લે. બહાર ડબ્બો બીજે ખાતા હોય તેમાંથી ખાઈ લે, એ ટાઈપનું બધું. ઉપર જરા 2 ડ્રાય ફ્રૂટ મૂક્યા હોય એવું. એટલે કંઈક શું છે કે એ પ્રમાણે જાય. તો એ ક્યાંથી આવે છે? તમે કરો તો. હું એવું નથી કહેતી બધું છોડીને તમે કામમાં લાગી જાઓ, પણ હું કહું છું કે આવો અનુભવ થાય છે એમ. તો આજે પણ હું મંડી પડી જેટલું પેલા બેને જોવે કે આ બેન આજ શું કરે છે, પણ મને બસ એવું થઈ ગયું. તો અમારે ઘેર તો એવું હતું મિત્રો, જે જાતે કે દૂધ મેળવવાનું હોય ને, સૌરાષ્ટ્રમાં છાશનો તો બહુ મહિમા, ખાટી મોળીના એ પ્રમાણે પાછા 2 અમારા સસરા ખાટી જોઈએ, હર્ષવર્ધનને મોળી જોઈએ ટાઈપનું. પેલી જલ્દી મળી જાય એટલે મૂકી દેવાની પેલી, એ બધું ઘણું એનું. મારા સાસુ તો ધ ડે શી હેડ ગોન ટુ હોસ્પિટલ શી ડિડન્ટ કમ બેક. એ જે 2-3 દિવસ એ એમ્બ્યુલન્સમાં બેઠા પેલા 2 કલાક એને એના દીકરા માટે દૂધ મેળવ્યું કે મોડું એમ. એને ખાતરી હતી હું એ કરીશ, પણ શી લાઇક્સ ઇટ. એને એટલું એના માટે પોતીકું જે જાતે કરે ને એમાં જે આનંદ થાય ને એ એમાં શું છે કે ઇન્વોલ્વ આપણે બહુ થઈએ છીએ ને એકબીજાની નજીક બહુ આવીએ છીએ. એ રીતે આપણા ઘરની નજીક આવીએ. આપણા મેં કહ્યું ને કે આપણે કંઈક બનાવીએ ને તો કોઈ ફર્સ્ટ બસ નહીં, એ ડ્રોઅરમાંથી થાળી કે પ્લેટ કાઢીને એ બધા ખાઈને મજા કરે. એમ નહીં કે પેલી ક્રોકરી કાઢો ને પોતે તમારા જે ભાવના છે ને એમાં તમારે એટલે પોતિકાની વૃત્તિ રાખવી, કોઈ વાર ઇન્વોલ્વ થવું. એવું નથી કે આપણે જાતે કરવું, શું કામ એવું નથી, બધી સગવડ છે તો કરાવવું, પણ સાવ અલિપ્ત હું તો આઈ ટેલ યુ ફ્રોમ, હું મારામાંથી જ તમને કહું કે વચ્ચે એટલો બધો ટાઈમ એવો હતો કે આઈ વોઝ સાવ અલિપ્ત, બિલકુલ આમ જાણે બધું મિકેનિકલ આવ્યા કરે ને થયા કરે ને કંઈ જ કોઈ રસ નહીં. સવારના કાઢી આપી હોય આ શાક દાળ ને પછી મિકેનિકલ જમી લો ને કંઈ, કારણ કે માઇન્ડ બીજી બાજુ હોય, ધૂનથી હોય, ઈચ્છાથી હોય, કંઈ એટ્રેક્શનથી માઇન્ડ બીજે હોય, એ જુદું. તમે વિચારો, કંઈ કામ કરો, પ્રી ઓક્યુપાઈડ હોય, કાંઈ નિર્ણય લેવાના હોય,
અને ધ્યાન તમારું ન હોય એ પાછું જુદું. પછી એ કામ પતી જાય એટલે આળસ મળીને તમે ઊભા થાવ. હા, પછી આપણને એમ થાય ના હવે તો અમુક મારે, પણ પછી કાંઈ કરતા નથી એટલું બધું. પણ આ તો પોતીકું. તમને આવી લાગણી કોઈ પણ સ્ત્રી પુરુષને કોઈ પણ ન થતી હોય છે. હા, આપણે અમુક કામ આપણા જાતે કરીએ ને તો આપણને બહુ જ સારું ને એમાં માલિકીની ભાવના લાગે છે. હા, તો વોટ એલ્સ? અરે હું તો, તમે જો કે ઇટ ઇઝ માય હેબિટ કે બધા રૂમમાં હું નાનો ફ્લાવર પોટ, આઈ એમ જસ્ટ ટેલિંગ, આઈ શો, હું વાત ખાલી નથી કરતી. તો મમ્મી સે દરેક રૂમમાં, એટલે હું નાના ફૂલ મૂકે. એ લાઈફ તમને આપે છે ને. તમે આવી રીતના ફૂલ મૂકો કે તમે પેલી ઘંટડી જે હોય આખા ઘરમાં વગાડતા તમે ભગવાનનું દીપક ફેરવો, દીવો, આ બધું ધીસ ઇઝ ઓલ પોતીકી. પોતાનું તમને એમાંથી વૃત્તિ લાગે ને પોતાનું જે છે એને લેટ અસ એન્જોય વેન ગોડ હેઝ ગિવન. હા, પોતે પોતાનામાં રહીએ થોડું મિત્રો, સાવ ડિપેન્ડન્ટ ન થઈ જઈએ. હા, થોડુંક જેટલું થઈ શકે એટલું આપણે જાતે કરીએ. સો કેમ છો મિત્રો? મજામાં? 8 મિનિટે મને થયું કે પણ તો 16 થઈ ગઈ, આ તો વાત કરવા બેસો. ધીસ ઇઝ નાઇસ ટાઈમ, યુ નો. મને બહુ ગમે છે આ. તમને મને આ ટાઈમ બહુ જ ગમે છે, આ અને ઇવનિંગ ટાઈમ. પણ મેં કહ્યું ને, મેં ઇવનિંગમાં થોડા દાંડિયા છે. હવે અત્યારે અપલોડ કરીશ તો કદાચ અત્યારે થઈ જશે, પણ ઇવનિંગમાં પાછું સમ ઇન્ટરવલ ઇઝ ફેસબુકમાં નો પ્રોબ્લેમ. એમાં તો તમે કરી જ શકો, કોઈ ના પાડતું નથી. ખાલી કોપીરાઇટ જોવાઈ જાય એટલે પત્યું, પછી તમે. હા, તો મિત્રો મળતા રહેજો. અને યસ, આજે મારે મેસેજ આવ્યો એમાંથી ખબર પડી સંકટ ચોથ છે. બહુ સારો દિવસ છે. બધાને શુભેચ્છા. ગણેશજી આપણી સાથે રહે, આપણી રક્ષા કરે. હાજરા હજુર છે મિત્રો. જય ગણેશ. સો I forgot. Supreme Pallavi. I'll be back again. Oh.